નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું સિસ્ટેમિક ફંગીસાઇડ અને કોન્ટેક્ટ ફંગીસાઇડ વિશે. કોન્ટેક્ટ ફંગીસાઇડ જે તમારા આંબાના ઝાડ ઉપર રોગ લાગેલા છે એના ઉપર તમે સ્પ્રે લેશો તો એ ડાયરેક્ટ સીધી અસર કરશે. તો એ મિત્રો ઝડપી કાર્ય કરે છે. અને સિસ્ટેમિક ફંગીસાઇડ મિત્રો એના પાંદડા મૂળ અને ડાળી એની અંદર ઘૂસી અને એના પછી એનું કાર્ય શરૂ કરે છે. કોન્ટેક્ટ ફંગીસાઇડ મિત્રો શોર્ટ ટાઈમમાં અસર કરે છે અને સિસ્ટેમિક ફંગીસાઇડ એ લાંબા સમય સુધી એની અસર રહેતી હોય છે. જો મિત્રો તમારા ઝાડવામાં ફૂગ સંબંધિત વધારે પ્રશ્ન રહેતો હોય તો તમે કોન્ટેક્ટ ફંગીસાઇડનો પહેલાં ઉપયોગ કરો અને એના પછી તમે સિસ્ટેમિક ફંગીસાઇડનો સ્પ્રે પણ કરી શકો છો. સિસ્ટેમિક ફંગીસાઇડની મિત્રો અસર 15 દિવસ આજુબાજુ રહેતી હોય છે. તો તમે 1-2 સ્પ્રે લઈ અને તમારા ખેતરમાંથી 99.99% રોગને નાબૂદ કરી શકો છો. કોઈ કંપનીનું નામ લઈશું તો તમે એમ કહેશો આ ભાઈ જાહેરાત કરવા આવ્યા છે. તો આપણે મિત્રો કોઈ પણ કંપનીનું નામ નહીં લઈએ અને તમે સિસ્ટેમિક ફંગીસાઇડ અને કોન્ટેક્ટ ફંગીસાઇડ વચ્ચે તફાવત જોઈ અને તમારા આંબાને શેની જરૂરિયાત છે એ રીતે તમે કામ કરજો, જેનાથી તમને ઓછામાં ઓછી દવાથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય. ફૂગ સંબંધિત કોઈ પણ પ્રશ્ન તમારી આંબાવાડીમાં ના આવે એવી મિત્રો આશા છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.